જનરલી ચટપટી વસ્તુ તો દરેક વ્યક્તિઓને ખાવાની ઈચ્છા થતી હોય છે અને બહાર આરામથી મળતું પણ હોય છે, પણ હાઇજેનિક પણ નથી હોતું, હેલ્ધી રીતે બનેલ પણ નથી હોતું, જેથી ખાવામાં જોખમ છે. તો આજ ડિમ્પલ્સ ડિશીસમાં ચટકા ભેળ તૈયાર કરીશું જુદી જુદી પ્રકારની 3 ચટણીઓ સાથે. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે મેં અહીંયા લીધા છે સૂકા મરચાં લાલ, મારી પાસે નાના છે તે લીધા છે. બોર મરચાં તમારી પાસે મોટા લાંબા જે હોય તે લઈ શકો. બસ ઉપરથી દાંડી અને અંદરના બીજ હટાવી દઈશું, કારણ કે આ બીજ નુકસાન કરતા પણ હોય છે અને થોડા તીખા હોવાથી ચટણી વધારે તીખી થાય છે. પણ જો કે હું રિકમેન્ડેડ કરું છું કે બીજ કાઢજો, જેથી નુકસાન ના થાય. હવે આ રીતે બીજ કાઢેલા મરચાંના ટુકડામાં લગભગ 2 ચમચી જેટલી લસણની કળી મિક્સ કરી અને લગભગ અડધા ગ્લાસ જેટલું ગરમ પાણી આપણે મિક્સ કરી દઈશું. ગરમ પાણીથી આ બંને વસ્તુ એકદમ સરસ નરમ થઈ જશે અને પરિણામે ચટણી એકદમ સ્મૂધ થશે. તો હવે થોડી વાર માટે તેને પલળવા છોડી દઈએ. ત્યાં સુધીમાં આપણે આંબલીની મીઠી ચટણી તૈયાર કરીશું. તો જેમના માટે 2-3 ચમચી આંબલી, 3-4 ચમચી જેટલો ગોળ અને અડધાથી પોણા ગ્લાસ જેટલું પાણી મિક્સ કરી અને આંબલી અને ગોળને ઉકાળી લેશું. આ ચટણી લગભગ મેં ઘણીવાર શેર કરી છે, પણ છતાં ચટણી કેમ તૈયાર કરવી તે વિડીયો પણ હું શેર કરું છું. આ ચટણી ઇઝીલી તૈયાર થાય છે અને એકદમ સ્વાદિષ્ટ લાગે છે. અહીંયા ખજૂરનો ઉપયોગ પણ કરી શકો છો. આ રીતે આંબલી અને ગોળ ઉકળી ગયો છે, મતલબ સોફ્ટ થઈ જ ગયું હશે, તો તેને નીચે લઈને થોડું ઠંડુ કરવા સાઈડમાં રાખી દઈએ. એ ઠંડુ થાય ત્યાં સુધીમાં ફુદીનાની તીખી ચટણી તૈયાર કરીશું. તો જેમના માટે તીખા 4-5 નંગ મરચાં, 2-3 ઇંચ આદુનો ટુકડો, થોડો ફુદીનો, થોડા લીલા ધાણા. હવે લેશું અહીંયા મસાલામાં સ્વાદ પ્રમાણે નમક, ધાણા જીરું પાવડર, ચપટીક જેટલી હિંગ અને બરફના ટુકડા, કલર ગ્રીન રહે તેના માટે. હવે અહીંયા લેશું દાળિયાની દાળ 2 ચમચી જેટલી અને હવે થોડું પાણી ઉમેરી અને અધકચરું વાટી લેશું. વધારે ફાઇન નથી બનાવવાની ચટણી, અધકચરી આ રીતે થોડો દાણો હોવો જોઈએ. આટલું પરફેક્ટ ટેક્સચર આપણું ચટણીનું હોવું જોઈએ, તો મજા આવશે આપણી ભેળમાં. આ ચટણી તૈયાર છે, તેને પણ સાઈડમાં રાખી દઈશું. અને હવે આપણી જે મીઠી ચટણી છે ને તે થોડી ગરમ છે, ત્યાં જ આપણે થોડું નમક અને થોડું લાલ મરચું, જે કશ્મીરી છે ને તો કલર સરસ આપશે, થોડું ધાણા જીરું પાવડર અને ચપટીક જેટલી હિંગ મિક્સ કરી દઈશું. અને પછી એકદમ સરસ ઠંડુ થઈ જાય પછી મિક્સરમાં લઈને 1-2 ચક્કર ચલાવી દઈશું, તો એકદમ સરસ મોટો ટુકડો હોય તો ગ્રાઇન્ડ થઈ જાય. અને ગ્રાઇન્ડ થઈ ગયા પછી પણ થોડો ટુકડો કદાચ રહી જ જશે આપણી ચટણીમાં, તો તેને એકવાર ગાળી લેવાનું છે. ગાળવાથી એકદમ સ્મૂધ આપણી ચટણી તૈયાર થઈ જશે. હવે આપણી આ મીઠી ચટણીમાં બીજું કશું ઉમેરવાની જરૂર નથી, કારણ કે આમાં સ્પાઇસી મસાલાની જરૂર નથી. સ્પાઇસી મસાલા માટે આપણે બીજી 2 ચટણીઓ તૈયાર કરી છે. તો આ મીઠી ચટણી તૈયાર છે. તેને સાઈડમાં રાખી દઈશું અને લગભગ અડધી કલાક જેવો સમય થઈ ગયો છે અને આપણા મરચાં એકદમ સરસ સોફ્ટ પણ થઈ ગયા છે અને મરચાંએ થોડો કલર પણ છોડી દીધો છે. જો હવે પહેલાં તો પાણી વગર જ મરચાં અને મિક્સરમાં લઈ લેવાનું છે અને જે પાણી છે તેમાંથી માત્ર 1 ચમચા જેટલું ઉમેરીશું, બાકીનું અત્યારે સાઈડમાં રાખી દઈશું. અને પછી તેમાં થોડું નમક, લાલ મરચું પાવડર માત્ર કલર સારો આવે તેના માટે અને અડધા લીંબુનો રસ નીચોવી દઈશું અને પછી ગ્રાઇન્ડ કરી દઈશું. અહીંયા પાણી ઓછું ઉમેરીને જ ગ્રાઇન્ડ કરવાનું છે, તો જ આ રીતે મરચાં અને આદું સરસ પીસાશે, નહીં તો પીસવામાં થોડા મોટા ટુકડા રહી શકે છે. હવે આટલી થીક ચટણી પસંદ હોય તો પણ તમે યુઝ કરી શકો છો, અને પાતળી ચટણી તૈયાર કરવી હોય જેવી માર્કેટમાં હોય, લારી પર ભેળ મળે એ લોકો જે મિક્સ કરે તેવી તૈયાર કરવી હોય, તો આપણે જે મરચાં અને લસણ પલાળેલું હતું ને તેનું જ પાણી આમાં ઉમેરી દેવાનું છે અને મિક્સ કરી દેવાનું છે. મિક્સ થઈ ગયા બાદ તમે જુઓ ચટણીનું કલર અને તેનું ટેક્સચર એકદમ પરફેક્ટ આવ્યું છે, જેવું માર્કેટમાં જે લારી પર જે આપણે જે ભેળ મળે ને તેમાં ચટણી આપે ને તેવી ચટણી તૈયાર છે. તો આ એક્સ્ટ્રા સ્પાઇસી ચટણી છે જે તૈયાર છે, સાઈડમાં રાખી દઈશું. હવે થોડું તેલ ગરમ કરી તેમાં 1 કપ જેટલા કાચા મગફળીના દાણાને આપણે ફ્રાય કરવાના છે. ધીમા ગેસની ફ્લેમ પર ફ્રાય કરવાના છે, જેથી અંદરથી દાણો સરસ પાકી જાય ને ઉપરથી લાલ ના થાય. જેમ જેમ આપણા દાણા શેકાતા જશે તેમ સપાટી તેની ફાટતી જશે. જો હું તમને નજીકથી બતાવું ને તો સપાટી ફાટી ગઈ છે, મીન્સ દાણા સરસ ફ્રાય થઈ ગયા છે, તળાઈ ગયા છે. તો તેને બહાર કાઢી લેશું અને હવે
આ જે તેલ છે તેમાં 1 ચમચીથી 1.5 ચમચી જેટલું, જે નાની ચમચી હોય તેટલી હળદર અને 1 નાની ચમચી જેટલું નમક મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમ ધીમી રાખશું અને પછી પૂરી કડાઈ ભરાય તેટલા મમરા આમાં ઉમેરી દઈશું. અને હવે મમરાને ઉપર નીચે ચલાવતા સરસ મજાના ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આ રીતે શેકવાના છે, જેથી ચલાવતા પણ જશું. ધીમા ગેસની ફ્લેમ પર તેને થવા દેશું તો મમરા એકદમ ક્રિસ્પી થઈ જશે. અત્યારે ભેજ હોવાના કારણે ક્રિસ્પી થવામાં થોડો સમય લાગે છે, પણ આરામથી થઈ જશે. એકવાર આ રીતે બધું મિક્સ થઈ જાય, મમરા ક્રિસ્પી થઈ જાય, પછી ચણાના લોટની સેવ જે લગભગ 1 થી 1.5 કપ જેટલી હું મિક્સ કરું છું. તમે પસંદ પ્રમાણે વધઘટ કરી શકો છો અને ઝીણી કે જાડી જે પસંદ હોય તે લઈ શકો છો. આ રીતે મિક્સ કરી દેશું તો આપણા સેવ મમરા પણ તૈયાર થઈ ગયા છે. તો હવે તેને નીચે લઈ લઈશું. હવે ભેળ તૈયાર કરતી વખતે હું અહીંયા લગભગ 2 વ્યક્તિને થઈ શકે ને તેટલી અત્યારે ભેળનું મિશ્રણ તૈયાર કરું છું. તો 2-3 કપ સેવ મમરા અને જે આપણે દાણા ફ્રાય કર્યા છે તે 1/4 કપ અને 1 વાટકી કે અડધા કપ જેટલું જે મિક્સ ચવાણું હોય છે ને રેડીમેડ ચવાણું તે, અને ઉપરથી લગભગ 1/4 કપ જેટલી સુધારેલી ઝીણી ડુંગળી, ખાતા હોય તો લઈ શકો, નહીં તો સ્કીપ કરી શકો. સાથે નાના સુધારેલા ટમેટાના ટુકડા અને લગભગ અડધા કપ જેટલા બાફેલા બટેટાની સ્લાઇસ. જો આટલી પાતળી મેં સ્લાઇસ કરી અને પછી બાફી છે તો એકદમ સરસ ટેક્સચર આવશે આપણી ભેળનું. અને પછી ઉપરથી લીલા ધાણા અને પછી આપણે જે તૈયાર કરેલી મરચાં અને લસણની સ્પાઇસી જે ચટણી છે તે, પછી જે મીઠી અને ખાટી ચટણી તૈયાર કરી છે તે, અને હવે જે આપણે ફુદીનાની થોડી ઓછી સ્પાઇસી છે પણ તેમાં ટેસ્ટ મસ્ત આવે છે એટલા માટે મેં પણ તૈયાર કરીને 1 ચમચી ઉમેરેલી છે. હવે આ રીતે બધું જ સરસ મિક્સ કરી દઈશું. આ ચટકા ભેળ એટલી ચટાકેદાર છે કે ખાતા જ મોઢામાં ચટકો આવી જશે, જેથી આનું નામ ચટકા ભેળ રાખેલ છે. તમને આ નામ કેવું લાગ્યું, આ ભેળની રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર બતાવજો. ફરી મળીશું એક નવી જ એન્ડ ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.